વાવ થરાદ અને સુઈગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપેલી વીજળીની સમસ્યા વચ્ચે યુજીવીસીએલ તંત્ર હવે પૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ભારે વરસાદ અને કાદવ કીચડ વચ્ચે પણ વીજ પુરવઠો સતત ચાલુ રહે તે માટે યુજીવીસીએલના કર્મચારીઓ જાનના જોખમે દિનરાત મહેનત કરી રહ્યા છે। હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધસમસતા વરસાદ વચ્ચે પણ કર્મચારીઓ નવી ડીપી નાખી રહ્યા છે। વાવ થરાદના સરહદી વિસ્તાર નડાબેટ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી વીજળીની સમસ્યા સામે આવી રહી હતી। ચોમાસાની ઋતુમાં પ્રતિકૂળ વાતાવરણના કારણે અવારનવાર પાવર કટ અને વીજ ધાંધિયાની ફરિયાદો ઉઠી હતી। જોકે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માટે યુજીવીસીએલ તંત્ર સક્રિય બન્યું છે। કુદરતી આફત અને ભારે વરસાદ વચ્ચે પણ લોકો અંધારામાં ન રહે તે માટે યુજીવીસીએલની ટીમ મેદાનમાં ઉતરી છે। વાવાઝોડા જેવા વાતાવરણ અને ચાલુ વરસાદમાં પણ કર્મચારીઓ વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે। સોશિયલ મીડિયા ઉપર હાલ એક વિડીયો ભારે ધૂમ મચાવી રહ્યો છે અને લોકો આ વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે। આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક તરફ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ કાદવના કારણે કામ કરવું અત્યંત મુશ્કેલ છે। તેમ છતાં યુજીવીસીએલના નીડર કર્મચારીઓ પોતાની સુરક્ષાની પરવા કર્યા વગર નવી ડીપી ઇન્સ્ટોલ કરી રહ્યા છે। કર્મચારીઓની આ નિષ્ઠા અને પરસ્પરતા જોઈને નડાબેટના સ્થાનિક લોકો તંત્ર અને કર્મચારીઓની ભારે પ્રશંસા કરી રહ્યા છે। સામાન્ય રીતે સરકારી વિભાગો જે વીજ કંપનીઓનો વિરુદ્ધ ફરિયાદો જોવા મળતી હોય છે, પરંતુ સુઈગામના નડાબેટમાં યુજીવીસીએલના આ રિયલ હીરોઝ સાબિત કરી બતાવ્યું છે કે ફરજ આગળ કોઈ પણ પ્રતિકૂળતા મોટી નથી હોતી। ચાલુ વરસાદમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કર્મચારીઓએ કરેલી આ કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે।